આઠમો વિષય 3 ભાષા શિક્ષણમાં મોટા બદલાવો. ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે આપણા શિક્ષણ પદ્ધતિ પર ઘણા કટાક્ષો થયા પછી હવે સતત પ્રયાસો થાય છે કે એજ્યુકેશનમાં કંઈક ને કંઈક પરિવર્તન લાવવામાં આવે. સ્કિલ બેઝડ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે વધુ એક મહત્વનો નિર્ણય જે લેવામાં આવ્યું છે કે શિક્ષણ બોર્ડે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આ નિર્ણય લીધો છે કે ચાલુ વર્ષથી જ ધોરણ 10માં 3 ભાષા ભણવી ફરજિયાત હશે. વોકેશનલ વિષય હવે 8મો વિષય બની જશે. અત્યાર સુધી એવું જોવા નહોતું મળી રહ્યું કે વોકેશનલ વિષય 8મો વિષય નહોતો. હવે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્રીજી ભાષાના સ્થાને હવે વોકેશનલ વિષય નહીં ભણાવવામાં આવે. અત્યાર સુધી જે 3 ભાષાઓ હતી એમાં જ કમ્પલસરી વોકેશનલ વિષયનો સબ્જેક્ટ આવતો હતો, પણ હવે ચાલુ વર્ષથી જ આ નિર્ણય લેવાયો છે કે ત્રીજી ભાષાના સ્થાને વોકેશનલ વિષય નહીં ભણાવવામાં આવે. મુખ્ય હેતુ શું છે તો વિદ્યાર્થીઓમાં ભાષા કૌશલ્યનો સર્વાંગી વિકાસ કરવા માટેનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે, જેથી કરીને ભાષાને લઈને જે પણ વિદ્યાર્થીઓ છે તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે. ત્રીજી ભાષાના સ્થાનેથી વોકેશનલ વિષય હટાવાયો છે, તેના સ્થાને વોકેશનલ વિષયને અલગ રીતે ગોઠવવામાં આવ્યો છે. એટલે કે હવે તેને અલગથી ભણાવવામાં આવશે. વોકેશનલ વિષયને 8મા વિષય તરીકે અલગથી સ્થાન મળશે. એટલે હવે 8મા વિષય બનાવવામાં આવ્યો છે તેને, કે જે અત્યાર સુધી 3 વિષયમાંથી એક ઓપ્શનલ રહેતું હતું, તેને હવે 8મો વિષય બનાવવામાં આવ્યો છે. ભાષા સામે કૌશલ્ય શિક્ષણમાં આ કેટલું જરૂરી હતું, વોકેશનલ શિક્ષણને અલગ સ્થાન મળવાથી વિદ્યાર્થીઓને ખરેખર કેટલો ફાયદો થશે, અને શું ખરેખર આ નિર્ણય લેવાથી ભાષા કૌશલ્યનો દરેક વિદ્યાર્થીમાં સારો એવો વિકાસ થઈ શકશે છે કે કેમ, અત્યાર સુધી શું જોવા મળી રહ્યું હતું ને હવે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી ખાસ વિદ્યાર્થીઓને શું ફાયદો થશે, તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર વિજય ઠક્કર અને દીપક પંડિત, બંને એજ્યુકેશનલિસ્ટ છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. વિજયભાઈ, સૌથી પહેલા આ નિર્ણય કેટલો મહત્વનો કહી શકાય છે, અને સાથે સાથે આ નિર્ણય લેવાની કેમ જરૂરી આપણને આપને શું લાગે છે કે હવે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે મુજબ વોકેશનલ સબ્જેક્ટને ત્રીજા વિષય તરીકે નહીં અલગથી સ્થાન આપવામાં આવ્યું છે, આની પાછળનું મુખ્ય કારણ શું છે ને આ કેટલો મહત્વનો નિર્ણય કહી શકાય છે? જી, આમ આ નિર્ણય નવો નથી. આ નિર્ણય વર્ષોથી, એટલે કે કોઠારી કમિશન પછી અને આમ તો ગાંધીજીએ પણ બુનિયાદી શિક્ષણ વખતે ત્રિભાષા સૂત્ર આપેલું, અને એમણે કહેલું કે માતૃભાષા, પછી રાષ્ટ્રભાષા અને આંતરરાષ્ટ્રીય ભાષા, એવી રીતે 3 ભાષા બાળકોએ ભણવી જોઈએ. અને એમણે પણ જ્યાં સુધી એ પછી શિક્ષણ નીતિમાં જેટલો બદલાવ આવ્યો એ દર વખતે આ પ્રકારે ત્રિભાષા સૂત્ર આપણી પાસે આવ્યું. એટલે આ ફેરફાર કે આ બદલાવ છે એ એનઈપી નો હિસ્સો નથી. એનઈપીમાં એના કદાચ રૂપરંગ થોડા બદલાયા હોઈ શકે છે. હવે મૂળ બાબત એ છે કે વોકેશનલ અથવા 3 ભાષા ભણવું એટલે શું? તો આપણે ત્યાં ધોરણ 10માં ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગુજરાતી અને અંગ્રેજી આ 5 ફરજિયાત વિષયો છે. હવે એમની પાસે બચે છે હિન્દી, સંસ્કૃત, કમ્પ્યુટર અને વોકેશનલ વિષય, અને એમાંથી એમણે કોઈ પણ 2 પસંદ કરવાના થાય. એટલે શરૂઆત જ્યારે વોકેશનલ આવ્યું ત્યારે સ્કૂલો માટે અને પરિપત્ર દ્વારા એવી કોઈ સ્પષ્ટ સૂચનાઓ નહોતી. એટલે સ્કૂલોએ પોતાની રીતે અર્થઘટન કરીને જો કમ્પ્યુટર એવો વિષય છે કે કમ્પ્યુટરની જરૂરિયાત બાળકને તો છે જ, પણ બાળકને છે એના કરતા વધારે ટ્રસ્ટીઓને છે. કારણ કે કમ્પ્યુટરની જે ફીસ છે એ બંધ થઈ જાય તો ટ્રસ્ટને બીજી રીતે નુકસાન થાય એમ છે. કારણ કે એને બીજું પરચુરણ ખર્ચ, સરકારની ગ્રાન્ટ એટલી ઓછી છે કે એનાથી સ્કૂલ ચાલી ન શકે, અને એને ચલાવવા માટે સરકારની જે કમ્પ્યુટર માટેની જે ગ્રાન્ટ છે અથવા કમ્પ્યુટર માટે જે ફી લેવાય છે એ બહુ ટેકારૂપ છે. એમાં જરાય ટ્રસ્ટ મંડળ ખોટું નથી. એટલે કમ્પ્યુટર વિષયને ફરજિયાત બનાવ્યો તો હવે એમની પાસે બચ્યું વોકેશનલ રાખવું અથવા તો હિન્દી અથવા સંસ્કૃત. હવે વોકેશનલ પણ એવો વિષય છે કે વોકેશનલમાં સરકાર દ્વારા બહુ બધી રીતે આર્થિક લાભ પણ મળે છે અને અન્ય સામગ્રી પણ મળે છે, જેનાથી સ્કૂલ સદ્ધર બને છે, બાળકોના ફાયદામાં છે, વિષય પ્રમાણમાં સહેલો છે. એટલે ઘણું એવું થયું કે 2 ભાષાઓ નીકળી ગઈ અને વોકેશનલ અને કમ્પ્યુટર થવા માંડ્યું. પછી બધાને ખબર પડી કે આપણે જે કરી રહ્યા છીએ એમાં ભાષાનો ભોગ લેવાય છે. એટલે એમણે થોડોક સુધારો કર્યો અને એવું સૂચવ્યું કે 2 ભાષા જે છે સંસ્કૃત અને હિન્દી, બેમાંથી એક લેવાવી જોઈએ, અને બીજી બાજુ કમ્પ્યુટર અને વોકેશનલ વિષય બેમાંથી એક લેવાવો જોઈએ.
અને એમ પણ કરીને પણ આ પણ પણ હા વિજયભાઈ, વોકેશનલ સબ્જેક્ટ્સ આપણે લાવ્યા એટલા માટે કારણ કે સ્કિલ બેઝડ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવાનું હતું. હવે જી એ ઓપ્શનલ કરી દઈશું તો એ પાછું જ્યાં હતા ત્યાં જ આવીને ઉભા નહીં રહી જઈએ જો પોતાની મરજીથી લોકો સિલેક્ટ નહીં કરે તો? હા એટલે હું એ જ કહું છું કે વોકેશનલ વિષયમાં બહુ સારો ફાયદો એ છે કે વોકેશનલની સ્કૂલને પોતાની ડેવલપમેન્ટ માટેની ગ્રાન્ટ બહુ મળે છે. એને કારણે સ્કૂલ છે ને એ વધારે સદ્ધર બનવાના ચાન્સીસ છે. અને એને કારણે પણ એ હેતુથી પણ બાળકોને વોકેશનલ વિષય શાળાઓ લેવડાવવાની છે, આવું હું માનું છું. હવે અત્યારે સ્થિતિ કેવી થઈ છે કે વોકેશનલ અને કોમ્પ્યુટર સામસામે બંને એક બાજુ થઈ ગયા છે ઓપ્શનમાં. એટલે હવે બંનેમાંથી એક ગુમાવવું એ પણ અઘરું છે. એટલે પછી કોઈ એવું કદાચ કોઈ સૂચન કર્યું હશે કે નવા વિષય તરીકે 2 વિષય કરો. પણ હવે એક બાજુ એનઈપી અને આપણું જે પરંપરાગત શિક્ષણ પદ્ધતિ એમાં ભાષાને બાદ કરવી અઘરી છે. અને બીજી બાજુ એક બાજુ ટ્રસ્ટ મંડળ પોતે કોમ્પ્યુટર અને વોકેશનલની માંગ કરતું હશે. તો આ બધી બાબતો એવી છે કે એક ચોખ્ખું ગોઠવવામાં ક્યાંક ક્યાંક મનમેળ થવામાં મુશ્કેલી પડે છે. હવે એ મનમેળ કરવામાં થાય એ સારું છે, મનમેળ થાય એ સારું છે આજના, પણ એમાં હું એવું કહેવા માંગુ છું કે બાળકનો પોતાનો ભોગ ન લેવાય એ જરૂરી છે. એટલે હમ આ હમ આ વોકેશનલ વિષયનું ખૂબ મહત્વ માનું છું. કારણ કે દરેક વર્ગમાં એવા 20-30% બાળકો એવા હોય છે કે જે ઉચ્ચ અભ્યાસ નથી કરવાના અથવા તો ઉચ્ચ અભ્યાસ એને કામમાં નથી લાગવાનો. તો એવા સમયમાં વોકેશનલ કોર્સિસ છે એ એના માટે આશીર્વાદરૂપ છે. એટલે બાળક માટે મારે વિચારવાનું હોય ને એના માટે કહેવાનું હમ હોય તો હું હમ. ચોક્કસપણે એવું કહી શકું કે એક ભાષા ભણવી ઓછી કરવી અને વોકેશનલ મળતું હોય તો હું વોકેશનલને પસંદ કરું છું. જી. પણ હવે આ નિર્ણયથી દીપકભાઈ આપ શું કહેશો? શિક્ષણ બોર્ડે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત મહત્વપૂર્ણ આ જે નિર્ણય લીધો છે, પહેલા આપની મતે સમજવા માંગીશ કે કેમ લેવાની જરૂર પડી, આપનું શું માનવું છે? બેન, સૌથી પહેલા તો વિષયો છે. હમ હું તો ભણ્યો જ છું. હમ અમારા સમયમાં 7 વિષયો હતા. 5 કમ્પલસરી, 2 ઓપ્શન. ઓપ્શનમાં મારું સંસ્કૃત હતું અને સ્પોર્ટ્સ હતું. હમ બરોબર? રેગ્યુલર. અને એ વખતે જે અત્યારે આ વોકેશનલ છે ને, એ અમારા ત્યાં ઇતર પ્રવૃત્તિઓ. એમાં સીવણ ગૂંથણ કરતા હતા, ટેલરિંગ કરતા હમ હતા, જાત-જાતનું શીખવાડતા હતા. આ છે ને એક વોકેશનલ એક અંગ્રેજી શબ્દના કારણે આપણે એટલા બધા ભરમાઈ જઈએ છીએ કે મતલબ એની કોઈ લિમિટ જ નથી. બહુ હમ સીધું ચાલતું હતું. પણ અનેક પ્રકારના બુદ્ધિજીવીઓ, ફરી વખત કહું, હમ અનેક પ્રકારના બુદ્ધિજીવીઓ ભેગા થાય છે અને એ ભેગા થઈને આખો ખીચડો કરી નાખે છે. હું તમને શરૂઆતથી કહું, ધોરણ એવા તો આપણે પ્રાથમિક શિક્ષણથી શું બધાને સાયન્ટિસ્ટ કે બુદ્ધિજીવી કે સાહિત્યકારો બનાવી દેવા છે કે આટલી બધી ઉતાવળ કરી દેવી છે. બાળકને 1 થી 5 ધોરણ સુધી સારા અક્ષરે લખવા દો. એને ક્લાસની અંદર સંગીત, રમત-ગમત એ બધું એટલે નૈસર્ગિક એની જે શક્તિઓ છે ને એ ખીલવા દો. એને એક પરિપક્વ, એને આગળ ભણવાનું છે ને એટલે એની માનસિક તૈયારી આનંદિત થઈને ભણે ને એ રીતનું વાતાવરણ ઊભું કરો. સારા અક્ષરે લખવા દો. ભાષા તો એને ભાષા બોલતા શીખવાડો, શુદ્ધ ભાષા, ડિસિપ્લિનથી મળી. ગણિત છે, હું તમને કહું, ગણિત બધાને અઘરું લાગે છે. પણ મેં હમણાં જ એક ડિબેટમાં કહ્યું હતું કે મારે ત્યાં આગળ બાજુ એક સરકારી મ્યુનિસિપાલિટી સ્કૂલ છે. રોજ સવારે 1 કલાક આખી સ્કૂલ ઘડિયાળ સંગીત સાથે, અને આખી સ્કૂલ રોજ એ પહેલું ઘડિયાળ જ હોય, ઘડિયાળથી ચાલુ થાય. એટલે એ લોકોને ગણિતમાં ક્યાંય આગળ તકલીફ ના પડે, કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, યાદ રહી જાય અને મજા આવે સંગીત સાથે. હવે આવું જનરલી આવી જે પ્રવૃત્તિઓ છે ને એ ક્યાંય શરૂઆત થતી નથી. અને શિક્ષકો, એની આગળ કહું કે શિક્ષકોને આનંદિત રાખવા પડે. કેવી રીતના ભણાવવું છે? એક મહાનુભાવ આપણે ત્યાં મફતમાં આ વિષય લઈને આવ્યા હતા, પણ આપણે એમનો ઉપયોગ ના કરી શક્યા કે શિક્ષકોએ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવવાનું છે. એટલે હમ એ આખી પ્રોસેસ છે ને પછી ધીરે ધીરે આગળ આવે. હવે માતૃભાષા સૌથી પહેલા ભણવામાં તો ભણવી જ પડે. અને માતૃભાષામાં રાઇટિંગ, સ્પીકિંગ ને હિયરિંગ આ બધું સ્પષ્ટતા સાથે એ રીતના કેવું પડે. આનું ઓડિયો વિઝ્યુઅલ મટીરિયલ પણ તૈયાર થવું જોઈએ. સેકન્ડમાં રાષ્ટ્રીય ભાષા હિન્દી. કારણ કે અનેક દેશના અનેક વિસ્તારોમાં જવાનું થાય, કામ કરવાનું થાય, અને જી આપણી રાષ્ટ્રભાષા છે. એટલે હમ એને પણ સાયન્ટિફિક રીતે ભણાવવી પડે. અને પછી હમ ત્રીજી ભાષા અંગ્રેજી. તો હમ અંગ્રેજીનું ચલણ બધે જ જોશે, જિંદગીભર જોશે. જી અને હવે બિલકુલ. તો અંગ્રેજી શીખવું, ઘણી વખત આ મોબાઈલમાં રીલ્સ આવતી હોય છે, ઘણું બધું આવે છે ને, તો બહુ અમારા કરતા અમને સમજણ પડતી એ રીતના તો બહુ ઈઝી થઈ ગયું છે કે સામે ગુજરાતી શબ્દ હોય, ઇંગ્લિશ અને એનું પ્રોનાઉન્સિએશન એ પ્રમાણે રીલો છે. એટલે ભાષા શીખવાડવી જ જોઈએ અને એના તબક્કાવાર એનું સ્પષ્ટ એનું આયોજન કરવું પડશે. કેવી રીતના ભણાવવું છે એ નક્કી કરવું પડશે.
એટલે અને એના પછી હજી આ બધા જે લોકો ભાષાનો વિરોધ કરે છે અથવા એનું અઘરું કરે છે, હું અત્યારે જે જોઈ રહ્યો છું ફર્ધર સ્ટડી માટે અમેરિકા જી જાય જી. છે, પોતાની જાતે ફ્રેન્ચ ત્યાં આગળ શીખી લે છે. જર્મનમાં તો તમારે એન્ટ્રી લો એ પહેલા ફ્રેન્ચના એક અમુક લેવલ છે, એ લેવલ ક્લિયર કરીને જવું પડે છે. એટલે અચ્છા, આનાથી આગળ કહું ને, કોવલમ બીચ ઉપર ને અમુક જગ્યાએ તો નાના બાળકો જે ભણવામાં સાવ ગરીબ હોય છે પણ ત્યાં ટુરિસ્ટ જે આવે છે ને, તો એમની પાસે એ લોકો 4-5 અલગ અલગ દેશોની ભાષા એ લોકોની સાથે સંવાદ કરતા હોય છે. એટલે હમ. ભાષા શીખવામાં તો જે ઘણા લોકો કહે છે કે ના શીખાય ને એને બેરિકેડ ને એના માટે નેગેટિવ એવું કઈ નથી. નેગેટિવ વાતો કરનારા પોતાની જિંદગી યા તો પોતાના બાળકો એ પ્રમાણે એ બાળકોને આપને લાગે છે કે ભાષાને પ્રાયોરિટી આપવા માટે આ નિર્ણય લેવાયો છે દીપકભાઈ? ભાષાને પ્રાયોરિટી આપવા માટે નિર્ણય લેવાયો છે, પણ આ સ્વાભાવિક હતું. હવે એ કેવી રીતના ફરી વખત એને રીજનરેટ કરવામાં આવ્યું ને, એ થોડું મને સમજાતું નથી. આ સ્વાભાવિક પ્રક્રિયા છે. ભાષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી આ સ્વાભાવિક ભાષા છે, બરોબર, અને એને આ જે જટિલ બનાવી છે ને, એ સમજાતું નથી કે કેમ બનાવી રહ્યા છે. ઓકે, આપને શું લાગે છે દીપકભાઈ કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ એટલે ભાષા ને પ્રાયોરિટી આપવી હવે ખરેખર આપણા ત્યાં એટલા માટે જરૂરી બની ગયું છે કે ક્યાંક હવે ઘણી વખત મેં અનુભવ કર્યો છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓ હોય ને, એટલે એમને ગુજરાતી ના આવડતી હોય, એમને બોલતા સમજતા જ નથી આવડતું. શું કહેશો વિજયભાઈ, ક્યાંક ને ક્યાંક અને ગુજરાતીમાં ભણતા વિદ્યાર્થીઓને ઇંગ્લિશ નહીં આવે બહુ સામાન્ય પણ લાગી રહ્યું છે હવે તો આજના સમયમાં, અને ઇંગ્લિશ મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓ આવે એટલે એમને પ્રોપર ગુજરાતી લખતા પણ ના આવડતું હોય. શું ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું એજ્યુકેશન બનતું જોવા મળી રહ્યું છે, એટલા માટે આ નિર્ણય લેવાયો છે વિજયભાઈ? બહુ વર્ષો પહેલા ગુણવંત શાહે આ મુહિમ ઉપાડેલી કે ગુજરાતમાં માધ્યમ તરીકે ગુજરાતી હોવું જોઈએ અને એ શાળાઓમાં ઉત્તમ અંગ્રેજી ભણાવવું જોઈએ. આપણે છે ને, આપણે ગુજરાતી, પણ હવે તો ઊંધું થઈ ગયું છે ને હા, કે ઇંગ્લિશ હોય છે ને ખાલી એ શાળામાં ગુજરાતી ભણાવવામાં આવે છે નામ માત્ર માટે. હા, અને એ કરતા પૂરું અંગ્રેજી પણ ભૂલોવાળું બોલે છે, ગભરાયેલું બોલે છે, અને ગુજરાતી જરાય નથી આવડતું. અને ગુજરાતી માધ્યમના બાળકો છે એને પણ ગુજરાતી બરાબર નથી આવડતું અને અંગ્રેજી નથી આવડતું. એટલે આપણે આ ભાષાની જે ખરેખર વલે કરી છે, મને આપણે ખરેખર ભાષા ભણાવવી શા માટે જોઈએ, આ પ્રશ્ન મને કાયમ માટે થાય છે. જો આપણે ભાષા છે એ બોલચાલ માટે ભણાવીએ છીએ તો એ પ્રમાણે ભણાવો. આપણે ભાષા એને શીખવવી છે લોકો જોડે વાતચીત કરવા માટે, કોમ્યુનિકેટ કરવા માટે, કે આપણે એનું સાહિત્ય ભણાવવું છે. આપણે અંગ્રેજી ભણાવીએ છીએ ત્યારે વિદેશી સાહિત્યને અંદર ઘુસાડવાની જરૂર શું છે? હા, એ અત્યારે શરૂઆતના ફોકસ, ધોરણ 12 સુધીનું ફોકસ છે, એ માત્ર અંગ્રેજી બોલી શકે, લખી શકે, વાતચીત કરી શકે, કમ્યુનિકેટ કરી શકે, એથી વિશેષ કશું ન હોવું જોઈએ. એમાં શું જાણવા મળે છે, શું શીખવા મળે છે, શું કવિ કે લેખક કહેવા માંગે છે, એનો અર્થ શું છે? નહીં, માત્ર ગુજરાતી માધ્યમમાં ભણતો બાળક સારી રીતે અંગ્રેજી બોલી શકે એટલો જ કોર્સ હોવો જોઈએ. પછી ભલે એ ચોપડી 40 પાનાની હોય, આપણે એને એના અર્થગ્રહણમાં પડીએ છીએ, એના વિશ્લેષણમાં પડીએ છીએ, એના મૂલ્યાંકનમાં પડીએ છીએ, અને એને કારણે જે મૂળભૂત આવડવું જોઈએ એ પણ આપણે ચૂકી ગયા છીએ. ગામડાના બાળકોને એ આપડતું નથી, શહેરના પણ હવે ફરી મારો સવાલ બાળકો એ જ છે વિજયભાઈ, પણ વોકેશનલ વિષયનો સબ્જેક્ટ ઓપ્શનમાં રાખવું આ ખરેખર યોગ્ય લાગે છે? કારણ કે બહુ સમય પછી તો આપણે શિક્ષણ પદ્ધતિ સ્કિલ બેઝડ એજ્યુકેશન તરફ જઈ રહી હતી. હવે આ જો થઈ રહ્યું છે તો પછી આપને નથી લાગતું કે ઓપ્શનલ બનાવી દેવું એને કેટલું યોગ્ય? ના, હું એ જ કહું છું. મારો મત પણ એવો જ છે કે વોકેશનલ વિષયને ઓપ્શનલ નહીં બનાવવો જોઈએ, વોકેશનલ વિષયને ફરજિયાત બનાવવો જોઈએ. અને વોકેશનલમાં અલગ અલગ, આમાં મુશ્કેલી બીજી પણ એવી છે, સરકાર દ્વારા આપણને 23 પ્રકારના વોકેશનલ કોર્સિસ આપ્યા છે, પણ સ્કૂલો છે એ અમુક જ પ્રકારના વોકેશનલ કોર્સ પસંદ કરે છે, જેમ કે વોકેશનલ વિષયને 8મો વિષય બનાવવામાં આવી રહ્યો છે, એનો અર્થ શું વિજયભાઈ? 8મો વિષય એટલે બધા લોકો એવું કહે છે ફરજિયાત કરો, તો ફરજિયાત કરીએ તો વિષય વધી જવાનો છે. ભાષામાં બાદબાકી કરવાની નથી તો કશામાં બાદબાકી નહીં કરીએ, અને વોકેશનલ ફરજિયાત કરવો હશે તો એને 8મા વિષય તરીકે મૂકવો પડશે. પણ 8 વિષય કરવા એ બાળક માટે ખૂબ જ હાનિકારક છે એવું મારું માનવું છે. તો આપનું શું માનવું છે દીપકભાઈ? 8મો વિષય જો વોકેશનલ વિષય હોય છે તો એ ફરજિયાત હશે? બેન, હું સ્પષ્ટ કહું છું કે જે સીધું ભણાવવાનું છે એ ભણાવો. સાહેબે કીધું એ પ્રમાણે ગુજરાતી માધ્યમનો બાળક સારામાં સારું અંગ્રેજી બોલે એ વ્યવસ્થા ઊભી કરવાની છે. એટલે ગુજરાતી પ્રાઇમરી સ્કૂલની અંદર સારામાં સારો ગુજરાતીના શિક્ષકો ગુજરાતી શીખવે,
હિન્દીના શિક્ષક હિન્દી શીખવે, અંગ્રેજીના શિક્ષક અંગ્રેજી શીખવે, એ બેઝિક છે. બરોબર. હવે એક ખાલી ઉદાહરણ આપી દઉં. મહારાષ્ટ્રની અંદર છે ને બેઝિક 5મા ધોરણથી, હવે અત્યારે લેટેસ્ટ મારા ધ્યાનમાં નથી, પણ મને વર્ષો પહેલા ખબર છે 5મા ધોરણથી, જ્યારે અપ ટુ 7 હતું પ્રાથમિક, ત્યારની વાત કરું છું, કે 5મા ધોરણથી મેથ્સ અને સાયન્સ ઇંગ્લિશમાં ભણાવવામાં આવતું હતું. એટલે એ લોકોનો મરાઠીની સાથે અંગ્રેજીનો પાયો ખૂબ પાકો હતો. બીજા સ્ટેટમાં હોય તો મને ખબર નહીં, પણ આ મહારાષ્ટ્રમાં મને ખબર છે. એવી રીતના ગુજરાતીની અંદર આપણે ભાષા અને શિક્ષણ, એમાં પણ પ્રાઇમરી શિક્ષણ ઉપર જે ભાર મૂકવાનો, જે સ્પષ્ટતા છે ને, એ નથી મૂકવામાં આવી. એની પર વધારે જોર દેવાની જરૂર છે. હવે તમારો વિષય છે વોકેશનલ શિક્ષણનો. જે સાહેબે કીધું કે 23 પ્રકારના કોર્સ છે, હજી તો એની અંદર બીજા 23 ઉમેરાય એવા છે. પણ એ અત્યારે શિક્ષણની અંદર, કારણ કે એના પછી તમારે 10માનું ડિપ્લોમા, આઈટીઆઈ અને પછી 12મા, એ બધા અલગ અલગ બેરિયર્સ આવશે. ત્યાં આગળ વોકેશનલની કોઈ જરૂર નથી. 10મા પછી જેને આઈટીઆઈમાં, આ તો શું છે કે પેલા કોલેજોની સીટો ભરવા માટે કોલેજો વધારી દીધી છે, એટલે રિઝલ્ટ વધારે આપવામાં આવે છે. પહેલા અમારા વખતે તો 17% થી 54% રિઝલ્ટ આપતા હતા, અને બધું આ બધું નવું આવ્યું એટલે એને છોડી દે છે. પણ 10મા પછી જે વિદ્યાર્થી અપ ટુ ધ માર્ક નથી, એને આઈટીઆઈમાં સીધા મોકલો. વોકેશનલ અંદર ઘણા બધા છે, એમાં કેરિયર છે, એમાં ગ્રેજ્યુએશન એન્જિનિયરિંગ કરતા વધારે આવક છે. બહુ સ્પષ્ટ કહું, વોકેશનલની શાળાની અંદર વધારાનું મગજ ઉપર, બાળકોના મગજ ઉપર પ્રેશર લાવવાની કોઈ જરૂર નથી. જો તમારે આ બધું વધારવું હોય તો અત્યારે શાળાઓમાં એક વર્ષમાં 365 દિવસના શાળા સમયની જગ્યાએ 165 લગભગ કહું છું દિવસ રજા હોય છે. સમજ્યા? તો એક વધારાનો વિષય ઉમેરીને એને ન્યાય કેવી રીતના આપશો? અત્યારે તો ડે સ્કૂલો બધું એટલું બધું જંગલ થઈ ગયું છે કે સ્પષ્ટતા વગરનું જંગલ થઈ ગયું છે. અને એની અંદર વોકેશનલ શિક્ષણ, શાળાકીય એન્ટ્રી આપવાનો બાળકો માટે ખૂબ જ જોખમ ભર્યું છે. એ લોકોને એટલે એ લોકોને મિસડાયરેક્શનમાં લઈ જશે. અને મારો સ્પષ્ટ છે કે અત્યારે ના લાવવું જોઈએ. નહીં, તો જો નહીં લાવવામાં આવે વિજયભાઈ, તો પછી આ અગર ઓપ્શનલ બનાવી દેવામાં આવશે તો પછી કદાચ કોઈ સિલેક્ટ નહીં કરે. વિજયભાઈ, શું લાગે છે આપને? અગર ફરજિયાત નહીં હોય, સ્કિલ બેઝડ હશે, તો પછી કાં તો કોઈ ભાષા સિલેક્ટ નહીં કરે. હવે તમને ભાષાને પ્રોત્સાહન આપવા માટે જો આ નિર્ણય લેતા હો, તો ભાષાને તમે ઓપ્શનમાં રાખો, એ પણ નથી યોગ્ય. તો હવે એ પછી કઈ રીતે તમે બેલેન્સ કરી શકશો, દીપકભાઈ, વિજયભાઈ? આમાં કેવું છે પિનલ, કે હું એવું માનું છું, મારો મત એવો છે કે બાળકને પોતાને વૈકલ્પિક શબ્દનો અર્થ એવો થાય કે એને વિકલ્પ આપવો જોઈએ, એને ચોઈસ આપવી જોઈએ કે એને ચોથી કે ત્રીજી ભાષા ભણવી ગમશે કે તને આ પ્રકારનું ટેકનિકલ કોર્સ કરવાનો ગમશે. જો આપને લાગે છે કે એ બાળક જે હશે એ ખરેખર એ એજમાં એ નિર્ણય લેવા માટે એટલો સક્ષમ હશે? કદાચ આ નિર્ણય એમના માતા પિતા જ લેશે, જ્યાં સુધી મને લાગે છે. ચોક્કસપણે. પણ અમારી સ્કૂલ છે તો અમે લોકો એવું વિચારીએ કે જે લોકો ભણવામાં બે ભાગ કરી દઈએ છે, તો એક ભાગ છે એ મોટે ભાગે ભાષા ભણે છે, બીજો ભાગ છે વોકેશનલ ટ્રેડમાં એ અભ્યાસ કરે છે. આ બંને, જો એક વસ્તુ ગુમાવવાની છે, બંને રાખવામાં આવશે તો પણ બાળકે ગુમાવવાનું છે, અને બંનેમાંથી એક છોડવામાં આવશે તો બાળકે ગુમાવવાનું છે. પણ હું એવું વ્યક્તિગત ધોરણે મારું એવું માનવું છે કે ભાષા, ધારો કે હિન્દી ભાષા છે, તો હિન્દી ભાષા બાળક 9મા ધોરણ સુધી ભણે છે તો એને લખતા, વાંચતા, બોલતા આવડી જાય છે, અને ઘણું બધું મૂવીમાંથી શીખી લે છે. તો 10મા ધોરણમાં ધારો કે હિન્દી ભાષા ન હોય તો એના મૂળભૂત જીવનમાં કશો ફરક પડતો નથી. એને બદલે જો એ વોકેશનલ વિષય ભણે તો એક વિષય ઓછો થાય ભાષા તરીકે, અને બીજો એક વોકેશનલ વિષય ઉમેરાય, તો હું એવું માનું છું કે એના મનમાં એવું ભવિષ્યમાં કોઈ ટેકનિકલ કોર્સ કરવો હશે તો દિશા ખુલશે કે ના, મારે 9મા ધોરણથી આ વિષય આગળ જવું છે અને હું આમાં આગળ વધવા માંગુ છું. તો એક ઓપ્શન નવો બચશે. ધારો કે એના બદલે હિન્દી વિષય લેશે તો એના માટે નવો ઓપ્શન વિચારવાનું આવતો નથી, કારણ કે એ તો આગળ ચાલ્યા જ કરવાનું છે. અને અમે ભણતા ત્યારે પણ અમને સર એવું કહેતા કે તમે ભાષા ભણવી જોઈએ, પણ તમારું કેરિયર બનાવવા માટે ભાષાઓ ઉપયોગમાં નથી આવવાની. ભાષા એ કેરિયર સુધી પહોંચવા માટેનું માત્ર માધ્યમ છે, રસ્તો છે, એ ડેસ્ટિનેશન નથી. તમારે ડેસ્ટિનેશન માટે તમારે વોકેશનલ કોર્સીસ અથવા શાસ્ત્રો ભણવા પડશે. અને હું એવું માનું છું કે એટલા માટે બાળકોને વોકેશનલ શાસ્ત્ર તરફ લઈ જવા જોઈએ. જી, હવે દીપકભાઈ, બીજા દેશોમાં આવા આ એજ્યુકેશન પદ્ધતિની સાથે આપણે કમ્પેર કરીએ તો શું ક્યાંક આપણે કંઈક બોધપાઠ લેવું જોઈએ એવું કોઈ પણ દેશમાંથી આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં કઈ રીતે સ્કિલ બેઝડ એજ્યુકેશન આપવામાં આવે છે, ભાષાને પ્રોત્સાહન આપવામાં આવે છે, કઈ રીતે જોવા મળતું હોય છે એજ્યુકેશનમાં? બેન,
ફક્ત ભાષાને પ્રોત્સાહન આપતા અને એના આગળ છેક સાયન્સ રિસર્ચ સુધી પહોંચેલા અનેક દેશો છે, જેમાં ચાઇનાથી લઈને જાપાનથી લઈને જર્મનથી લઈને બધી જગ્યા છે. બરોબર, આપણને બહુ સ્પષ્ટતા છે કે આ લોકોએ પોતાની ભાષાને પ્રાયોરિટી આપી અને એને જ એના દ્વારા દેશનો ખૂબ મોટો વિકાસ થયો છે. બરોબર, સૌ સ્પષ્ટતા પહેલી વાત છે. બીજી વસ્તુ સાહેબે કીધું એમ ગુજરાતી ભાષા જરૂરી છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું ધોરણ સાહેબ કહે છે કે 9 ધોરણ સુધી કે 8 ધોરણ સુધી એને કમ્પ્લીટ એને ભણાવી લો, એનું નોલેજ બોલતા લખતા વાંચતા આવડે એવું કરાવી લો. હવે આગળનો વિષય છે કે એ વિષય 10મામાં જ્યારે એનું કેરિયર બનવા જઈ રહ્યું છે તો 10મામાંથી ભાષાને કાઢી નાખો તો એને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી મેઇન જે છે એ મેથેમેટિક્સ એટલે મેથ્સ ને સાયન્સ ઉપર પ્રાયોરિટી આપો, પછી કોમર્સમાં જાય કે સાયન્સમાં જાય, પણ એની પર પ્રાયોરિટી જે હાર્ડકોર સબ્જેક્ટ છે એને 10મામાં રાખો. હવે વોકેશનલની હું તમને વાત કરું કે વોકેશનલની તમે કમ્પલસરી રાખો, ઓપ્શન નાખો, જે રાખો એ રાખો, તમારી પાસે એક્સપર્ટ મેન પાવર ક્યાં છે એનો પહેલો સવાલ છે. હું તમને હજી ઉદાહરણ આપું. આજે અંગ્રેજી માધ્યમની શાળામાં તમારે સર્વે કરવું હોય તો કરી લેજો. જે રીતના સરકારી, પહેલો નંબર આપું છું સરકારી શાળાનો, એટલે જિલ્લા પંચાયત, મ્યુનિસિપલ ને ભાઈ એમાં ક્વોલિફાઈડ શિક્ષકો છે. સેકન્ડમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ક્વોલિફાઈડ શિક્ષકો જે જરૂરી છે એટલે એ પ્રમાણે સર્ટિફાઈડ શિક્ષકો છે. પણ ખાનગી અને ખાસ કરીને અંગ્રેજી માધ્યમ સ્ટાન્ડર્ડ છોડ દો, 20%, 10% જે સ્ટાન્ડર્ડ છે એને છોડી દો, તો મારો પર્સનલ અનુભવ છે કે ડિગ્રી વગરના લોકો, હું ફરી કહું છું, ડિગ્રી વગરના લોકો અંગ્રેજી માધ્યમમાં ભણાવી રહ્યા છે, જેનું એક એજ્યુકેશન બોર્ડે લગભગ આજથી 8 વર્ષ પહેલા એક વિષય કરીને સર્વે કર્યો હતો, જેમાં એવું લખ્યું હતું કે જેમની પાસે બેઝિક શિક્ષણની ક્વોલિફિકેશન ના હોય, પીટીસી, મોન્ટેસરી, બીએડ, એમએડ, જે વોટેવર એવા ના હોય અને શિક્ષકમાં શાળામાં ભણાવતા હોય તો એ લોકો અમારો આ 9 મહિનાનો ક્રેશ કોર્સ કરો સરકારી સંસ્થાથી અને તમે એલિજિબલ થશો. બરોબર, 1 મહિનામાં કેટલી એન્ટ્રી આવી ખબર તમને? 20 લાખ દેશભરમાંથી 1 મહિનાનો એનો એન્ડ હતો કે એન્ડ ઓફ ધ મંથ આપવું. 20 લાખ. હું તમને 2018-19 નો ડેટા આપું છું. એટલે અંગ્રેજી માધ્યમની અત્યારે પુણે ખાતરે શાળાઓ તમારે શિક્ષણ આપવું છે ને તો પહેલા ત્યાંથી વિચારવું પડશે. એટલે જો શિક્ષકો જ ક્વોલિફાઈડ નથી, આ 20 લાખ ઓફિસર, જી બિલકુલ, શિક્ષકોની અછત અને એમનું ક્વોલિફિકેશન અત્યારે બહુ મોટો પડકાર છે એજ્યુકેશનમાં. સાહેબ કહે છે, હું એની પર જ જઉં છું કે 23 કોર્સ જે બી વોટેવર છે તો એની ડેપ્થ શું છે, ડેપ્થ જોશે તમારે. જી ઓકે, સમય આપણી પાસે ઓછો છે દીપકભાઈ, પણ અંતમાં હું આપને પૂછવા માંગીશ કરિક્યુલમ નથી બેન, અને એને કેવી રીતના લઈને એક વધારે, હું તો એવું છું 10માની અંદર બેઝિક કોઈ વિષય આપો, પછી આર્ટ્સ કોમર્સમાં જાય, 10મા પછી તમે આઈટીઆઈ ને સ્ટ્રોંગ બનાવો. આઈટીઆઈ નું હજી આજે વોકેશનલ કમ સ્કિલ ડેવલપમેન્ટ છે ને એનું હજી આપણે પ્રોપર માર્કેટિંગ જ નથી કરી શકતા, એને વિદ્યાર્થી સમાજ પાસે પ્રોપર સિસ્ટમેટિકલી લાવી જ નથી શકતા. જી બિલકુલ દીપકભાઈ, થોડો સમય ઓછો છે એટલે અંતમાં હું પૂછીશ કે શું લાગે છે આપને કે આ નિર્ણયમાં કોઈ પરિવર્તનની જરૂરિયાત છે? ભાષા કૌશલ્યોનો વિકાસ કહી શકાય છે આને, કે પછી વિદ્યાર્થીઓ પર દબાણ? ખૂબ જ ઝડપથી વિજયભાઈ. હા, હું તો વોકેશનલ તરફ વિચારું છું કે વોકેશનલને મહત્વ આપવું જોઈએ. જી બિલકુલ, તો ક્યાંક વોકેશનલને મહત્વ આપવું જોઈએ, પરંતુ 8મો વિષય તરીકે તેની પસંદગી થઈ રહી છે, એટલે હવે આ માતા પિતા ઉપર છે કે તે લોકો કઈ રીતે આ નિર્ણય લે છે. અને એની સાથે સાથે જો ઓપ્શનલ થઈ જશે તો ક્યાંક શું ખરેખર ભાષાને પછી પ્રોત્સાહન આપી શકાશે કે કેમ, ઘણા પ્રશ્નો પણ એવી રીતે ઉભા થઈ રહ્યા છે. પરંતુ હાલ તો શિક્ષણ બોર્ડે આ નિર્ણય, મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. દીપકભાઈ, વિજયભાઈ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, નમસ્કાર, થેન્ક યુ. તો ભાષા સામે કૌશલ્ય શિક્ષણમાં શું વધુ જરૂરી, આ એક પ્રશ્ન અત્યારે ઊભો થયો છે અને હવે આ પ્રશ્નને લઈને માતા પિતાએ જ સમજવું પડશે કે ખરેખર તેમના બાળક માટે શું મહત્વપૂર્ણ છે. પણ એક સવાલ અહીંયા ચોક્કસપણે ઊભો થાય છે કે વોકેશનલ વિશે સ્કિલ બેઝડ એજ્યુકેશનને મહત્વ આપવા માટે તો આટલા બધા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને હવે જો એ ઓપ્શનલ થઈ જાય છે તો શું ખરેખર આ પ્રયાસો નિષ્ફળ સાબિત થાય છે? અને જો ફરજિયાત થાય છે તો ક્યાંક બાળક ઉપર દબાણ વધી શકે છે. ઘણી બધી વિચારણા પછી જ માતા પિતાએ નિર્ણય લેવાનું રહેશે, કાં તો સરકારે આ નિર્ણય ઉપર વિચારવાનું રહેશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.